હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. હવે જોઈએ કે ચેપ્ટર 5 ભાગીદારનો પ્રવેશ, એની અંદર આપણે કાલે સ્વાધ્યાયનો દાખલા નંબર 8 જોયો હતો. જે દાખલા નંબર 8 આભા અને બીના જે આપણે કાલે ગણ્યો. આજે બીજો એક આઠ ગુણનો દાખલો છે. આપણે સ્વાધ્યાયનો 9મો દાખલો જોઈએ. આ દાખલો મોસ્ટ આઈએમપી એટલે કે આઈએમપી કરી રાખજો. આ દાખલો બોર્ડની અંદર પૂછાયેલો વિદ્યાર્થી. જુઓ દાખલા નંબર 8 ચોપડીની અંદર પહેલાં આપણે રકમ જોઈ લઈએ, પછી આ દાખલો બોર્ડવર્કની અંદર ગણતરી કરીશું. તો દાખલા નંબર 9, આશા અને આહના એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તારીખ 31/3/2017 રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ હતું. બે ભાગીદારો આપ્યા છે, આસ્થા અને આહના. ઉપર નફા નુકસાનનું જૂનું પ્રમાણ આપેલ નથી. શાયદ દાખલામાં નીચે હોય તો જોઈ લેવાનું, અને દાખલામાં ક્યાંય નફા નુકસાનનું પ્રમાણ આપ્યું જ ના હોય, જૂનું પ્રમાણ, તો સરખું પ્રમાણ ગણાય. આપણને ખબર છે કે નફા નુકસાનના પ્રમાણ વિશે દાખલામાં ઉલ્લેખ નથી, એટલે કે કરારમાં ઉલ્લેખ ના હોય તો સરખા હિસ્સામાં વહેંચાય. પહેલાં આપણે જૂનું પાકું સર્વે ટેલી કરી નાખીએ, જોઈ લઈએ. તો જુઓ, પાકા સર્વેમાં આપણે પહેલાં મૂડી દેવા બાજુ જોઈએ. તો મૂડી દેવા બાજુ બે ભાગીદારોની મૂડી આપી, આશા અને આહના. તો આશાની મૂડી 76,000 અને આહના 48,400 મૂડી ખાતામાં લખી દઈશું, શરૂની બાકી. હવે કામદાર વળતર ભંડોળ 4800 અને રોકાણ વધઘટ ભંડોળ 1600. તો આ બંને અનામતો છે, વહેંચણી પાત્ર અનામતો કહેવાય. પણ વિદ્યાર્થીઓ, આ દાખલાની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ બે વસ્તુ નવી છે. બે અનામતો છે, સીધા વહેંચવાના નથી. કારણ અનામતનો હેતુ એ હોય છે કે કોઈ ભવિષ્યની આકસ્મિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે ઊભા કરાય. તો હવાલામાં અંગે બે બાબતો આપેલી છે, તો એ ધ્યાનમાં લઈને અનામતો વેચવી. એ હવાલો જોઈએ ત્યારે શીખવાડીશ. તો આ જ નવું છે ખાસ. બીજું, પ્રોવિડન્ટ ફંડ જોઈ લો વિદ્યાર્થીઓ. પ્રોવિડન્ટ ફંડ એક જોગવાઈ સૂચના ના હોય હવાલામાં તો દેવા તરીકે દર્શાવવાનું. હવે ગાલખાત અનામત આપ્યું જુઓ 8,000, પણ સામે દેવાદારો આપ્યા છે જુઓ મિલકતો બાજુ 25,200. તો એમાંથી ગાલખાત અનામત બાદ નથી, કુલ બતાવ્યા છે, અને ગાલખાત અનામત દેવા બાજુ બતાવ્યું. જો હવાલામાં ગાલખાત અનામત વિશે કંઈ સૂચના ના આપે તો તમારે આ જ ગાલખાત અનામત મૂડી દેવા બાજુ નવા પાકા શ્રેયમાં દર્શાવી દેવાનું. ચલો નીચે જોઈએ, લેણદારો 12,000 અને દેવી હુંડી 6,000. તો એ બંને દેવા કહેવાય. સામે જોઈએ મિલકતોમાં, મિલકતો બાજુ પાઘડી આપી છે જુઓ વિદ્યાર્થીઓ 8,400. તો આ જૂના પાકા શ્રેયમાં દર્શાવેલી પાઘડી કહેવાય, અને જૂની પાઘડી જૂના ભાગીદારો વચ્ચે નફા નુકસાનના જૂના પ્રમાણમાં વહેંચાય, જે કાલે આપણે જોઈ ગયા. ત્યાર પછી જુઓ વિદ્યાર્થીઓ, જમીન મકાન આપ્યું. જમીન મકાન 40,000, યંત્રો 32, રોકાણો 20,000, દેવાદારો 25,200. સ્ટોક આપ્યો અને રોકડ આપી. તો રોકડ એટલે રોકડ શિલ્લક, રોકડ ઓબ્લિક બેંક ખાતું બનાવી દેવાનું, અથવા રોકડ ખાતું બનાવો તો ચાલે. જાહેરાત ઝુંબેશ ખર્ચ, જે અવાસ્તવિક મિલકત નહીં માંડી વાળેલ ખર્ચ કહેવાય, જે કાલે આવ્યો હતો. જે ભાગીદારો વચ્ચે નફા નુકસાનના જૂના પ્રમાણમાં વહેંચી લેવાનો. અને નફા નુકસાન ખાતું, આ થોડું નવું આવ્યું ફરીથી આવવાનું. હવે નફા નુકસાન ખાતું મિલકતો બાજુ આપ્યું છે વિદ્યાર્થીઓ, તો આ એકત્રિત ખોટ કહેવાય. ને આ ખોટ પણ ભાગીદારો વચ્ચે નફા નુકસાનના જૂના પ્રમાણમાં વહેંચાય. જેમ જાહેરાત ઝુંબેશ ખર્ચ વહેંચો છો એ રીતના જ નફા નુકસાન ખાતું વહેંચવાનું. એનો મતલબ કે ભાગીદારોના મૂડી ખાતે ઉધાર કરવાના અને નફા નુકસાન ખાતું જમા કરવાનું, જે નફા નુકસાનના જૂના પ્રમાણમાં. તો આપણે જોયું મિલકતો, પછી હવાલા જોઈ નાખીએ. તો જુઓ વિદ્યાર્થીઓ, સામેના પેજ પર હવાલા આપ્યા છે. એમાં પહેલો હવાલો છે કે તારીખ 1/4/17 તેઓએ સોનુને નવા ભાગીદાર તરીકે દાખલ કરી. પ્રવેશની શરતો નીચે મુજબ હતી. તો જુઓ 1/4/17 એટલે કે હિસાબી વર્ષની શરૂમાં, નવા વર્ષની શરૂમાં આપ્યું. જૂનું પાકું સરવૈયું હતું 31/3/17 હતું, જોઈ લો. અને આ નવું પાકું સરવૈયું 1/4/2017 રોજનું. હવે જે સોનુને નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો છે, તો કયા ભાગે દાખલ કર્યો એવું દાખલાની અંદર સૂચના આપેલી નથી. તો આપણે જોઈ લઈએ, આગળ હવાલામાં આવશે. તો તમને દાખલામાં કીધું કે એક સોનું, પહેલો સોનું મૂડી તરીકે ₹80,000 અને તેના ભાગની પાઘડી પૈકી શબ્દ વાપર્યો, એટલે એના ભાગની જે પાઘડી હોય ને એ પૈકી, એટલે એમાંથી 7200 રોકડા લાવશે. એક 80,000ની મૂડી લાવશે, જે રોકડ ખાતે તે એના સોનુના મૂડી ખાતે,
અને પાઘડી જે એના કુલ પાઘડી, હવે એ પાઘડીનો હવાલો હોય જ, યાદ રાખવાનો. આવું પૈકી ભાગ આપ્યો તો નીચે પાઘડી એની શોધવાની બાકી હોય તો એ નીચે હવાલો છે ત્રીજો જોઈ લઈએ. હવે જે એના ભાગની પાઘડી હોય એમાંથી 7200 જ રોકડા લાવે છે. આપણે પાઘડીના નાના આ રોકડા લાવે એની તો નોંધ કરી લેવાની. રોકડ ખાતે તે પાઘડીના પ્રીમિયમ ખાતે અને પાઘડીના પ્રીમિયમ ખાતે તે બાકીના ભાગીદારો વચ્ચે ત્યાગના પ્રમાણમાં વહેંચવાનું. પણ વિદ્યાર્થીઓ આપણે આગળ નાના દાખલા શીખ્યા કે જેવું ભાગીદાર પોતાના ભાગની પાઘડી જેટલી રોકડમાં ન લાવી શકે તો એ એની મૂડીમાંથી આપશે. તો જોઈ લઈશું આપણે ગણતરી ત્રીજા હવાલામાં. બીજો હવાલો જોઈએ, નફા નુકસાનનું નવું પ્રમાણ 4:3:3 નક્કી કરવામાં આવ્યું. તો જો વિદ્યાર્થીઓ નવું પ્રમાણ આપી દીધું, જૂનું પ્રમાણ હજી સુધી નીચે જોવાય છે કે નવું હવાલા છે ક્યાંય જૂનું પ્રમાણ નથી. તો જૂનું પ્રમાણ કયું રહેવાનું? સરખું પ્રમાણ, એટલે આસ્થા અને આનાનું 1:1. જ્યારે નવું પ્રમાણ શું રહેવાનું? 4:3:3. હવે વિદ્યાર્થીઓ આમાં છેલ્લો ભાગીદાર આ જે 4:3 એ આસ્થા અને આના અને 3 જે છેલ્લો છે એ નવા ભાગીદાર સોનુનો ભાગ ગણાય. તો સોનુનો ભાગ 4:3 7:3 3.10 ગણાશે. હવે જો દાખલામાં જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ આપે તો ફરજિયાત ત્યાગ ગણતરી કરીને શોધવો જ પડે, કારણ કે ત્યાગના પ્રમાણમાં આ પાઘડીનું પ્રીમિયમ 7200 મળે અને હજુ બીજી પાઘડી શોધવાની. તો જો એ કેવી રીતના શોધવાની, ત્રીજો હવાલો વાંચવું. જુઓ ત્રીજો હવાલો, પાઘડીનું મૂલ્યાંકન ₹40,000 કરવામાં આવ્યું. હવે પાઘડીનું મૂલ્યાંકન 40,000 કરવામાં આવ્યું એનો મતલબ કે નવી પાઘડી જે હવાલામાં આપે ને તો પેઢીના ચોપડે નવું પાઘડીનું મૂલ્ય નક્કી થયું 40,000. તો આ 40,000 નવું મૂલ્ય નક્કી થાય એમાં તમારે ફક્ત આ રીતના નવું મૂલ્ય આપે ત્યારે નવા ભાગીદારનો ભાગ શોધી લેવાનો. એટલે કે આ 40,000 જે નવું મૂલ્ય છે એમાંથી સોનું એનો ભાગ જે ઉપર બીજા હવાલામાં છે ને 4:3:3, તો 40,000 ગુણ્યા 3/10, કારણ કે 4:3:3 એટલે 3 થાય. તો 40,000 ગુણ્યા 3 કરી લેવાનું. તો એના ભાગની જે પાઘડી મળે છે એ પાઘડીમાંથી જે પણ મળે XYZ કે 15,000 મળી, એક્ઝામ્પલ 4×12 એટલે 1,20,000 ભાગ્યા 10 તો 12,000 મળે. ઓકે દીકરા, એમાંથી 7200 રોકડા લાવે છે એવું કીધું. એને લાવવાની થાય એના ભાગની પાઘડી ગણો ને, ગણતરી તો 12,000, પણ એમાંથી 7200 રોકડા લાવે છે એનો મતલબ બાકીના વધે છે 28 ને 2,000 એટલે 4800 જે રોકડમાં લાવતો નથી. તો એ 4800 ક્યાંથી આપશે? એ એની મૂડીમાંથી, અને એ પણ ત્યાગના પ્રમાણમાં બાકીના ભાગીદારોને મળશે, આશાને આનાને. એ ગણતરી કરીશું. ઓકે, એટલે કે આ રીતના નવું મૂલ્ય આપે ત્યારે પાઘડી પહેલાં નવા મૂલ્યથી શોધી લેવાની. હંમેશા રોકડ લાવે કે ન લાવે પહેલાં એના ભાગની શોધી લેવાની, પછી જોવાનું કેટલી રોકડી લાવે છે. જો બધી જ રોકડમાં લાવતો હોય તો તકલીફ નથી, મૂડીમાંથી લેવાની જરૂર ના હોય. અને જો રોકડમાં ના લાવતો એટલી મૂડીમાંથી લેવી, અથવા બધી રોકડમાં ના લાવે તો બધી મૂડીમાંથી લેવી. ચોથું, જો આ હવાલો નવો હતો, કામદાર વળતરનો દાવો 3200 મંજૂર કર્યો છે, દાવો ચૂકવ્યો નથી. પહેલાં તો એ હવે આપણને ખબર છે કામદાર વળતર અનામત ચોપડે હતું. તો એનો મતલબ શું થાય કે કામદાર વળતર અનામત શા માટે હોય? કામદારને લગતો કોઈ દાવો હોય આકસ્મિક ચૂકવવાનો, તો એ આ અનામતમાંથી ચૂકવાય. તો આપણી પાસે જુઓ દીકરા વિદ્યાર્થીઓ, જૂના પાકા સોરામાં તમારી પાસે કામદાર વળતર ભંડોળ 4800 પાકા સોરામાં આપેલું છે, જોઈ લેજો. 4800 અને રોકાણ વધઘટ ભંડોળ 1600. આગળ હું બતાવું નહીં તો જોઈ લેજો. હવે કામદાર વળતર ભંડોળ જે 4800 આપ્યું છે એમાંથી દાવો 3200 ચૂકવવાનો થાય, મંજૂર કર્યો છે. તો 4800 માંથી આ દાવો 3200 ચૂકવવાનો થાય છે. તો 4800 માંથી 3200 બાદ કરી લો એટલે કે 1600 હવે અનામત વધે. 4800 અનામતમાંથી 3200 બાદ કરો તો 1600 અનામત વધે. તો બસ હવે અનામત કેટલું વધે છે? 1600. એટલું જ ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વેચવું. અને જે દાવો મંજૂર કર્યો છે ચૂકવ્યો નથી, તો જ્યાં સુધી ન ચૂકવો ત્યાં સુધી દેવું કહેવાય. તો આ મૂડી દેવા બાજુ દર્શાવો. અત્યાર સુધી આપણે અનામત પૂરેપૂરું વહેંચતા, હવે પૂરેપૂરું વહેંચાય નહીં. હવે જેટલો દાવો ચૂકવવાનો થાય ચૂકવો અને વધે એટલું જ અનામત વહેંચવું, ખાસ યાદ રાખજો. તો હવે કેટલું અનામત વધ્યું? તો 4800 માંથી 3200 દાવો બાદ કરો એટલે 1600 રૂપિયા વધે. એ જ તમારે અનામતે વહેંચવાનું, અને આ જે 3200નો દાવો મંજૂર એટલું દેવું દર્શાવવાનું. ઓકે, જો 4800 પૂરેપૂરા દાવો મંજૂર થાય તો અનામત વહેંચવાનું આવતું નથી, પૂરેપૂરો દાવો બતાવવાનો. ચલો પાંચમો પણ આઈએમપી કરી રાખો હવાલો. આઈએમપી જે મોસ્ટ, જો રોકાણો 19200માં આના લઈ જશે. આના એક ભાગીદાર છે, જુઓ તમે ટાઇટલમાં
પહેલો બીજો ભાગીદાર. હવે એ 19,200 લઈ જાય તો રોકાણો ધંધામાંથી જાય તો રોકાણો તો જમા થઈ જશે, મિલકત કહેવાય રોકાણો. અને આના લાભ લેનાર તો આનાના મૂડી ખાતે ઉધાર તે રોકાણો ખાતે થઈ જાય આમનો. પણ વિદ્યાર્થીઓ એક નવું શું હતું કે રોકાણો માટે એક રોકાણ વધઘટ ભંડોળ ઊભું છે. પહેલાં રોકાણો જોઈ લો ચોપડે. તો પાકા શ્રેણીમાં રોકાણો આપણી પાસે, તો વિદ્યાર્થીઓ રોકાણો અહીંયા આપણને કેટલા આપ્યા છે? 20,000ના. અને ભાગીદાર કેટલામાં લઈ જાય છે? તો ભાગીદાર રોકાણો 19,200 લઈ જાય છે. ઓકે, તો 20,000માંથી 19,200ની કિંમતમાં લઈ જાય તો 800 રૂપિયા ઓછી કિંમતે લઈ ગયો. એટલું રોકાણોમાં શું કહેવાય? નુકસાન. તો આ નુકસાન માટે આપણે ખબર છે કે સામે મૂડી દેવા બાજુ રોકાણ વધઘટ ભંડોળ આપેલું છે. જો 1600 રૂપિયા આપેલું છે. તો હવે જેમ કામદાર વર્તનનો દાવો ચૂકવાય એમ આ, કારણ કે રોકાણોની જે બજાર કિંમતમાં વધઘટ થાય ને એ માટે રોકાણ વધઘટ ભંડોળ હોય. હવે રોકાણો ભાગીદાર 19,200 લઈ જાય એટલે 800 રૂપિયા ઓછી કિંમતે લઈ જાય. આ 800 રૂપિયા જે રોકાણોમાં નુકસાન થયું એ નુકસાન રોકાણ વધઘટ ભંડોળમાંથી જ માંડી વળાય. તો હવે તમારી પાસે જે 1600 રૂપિયા ભંડોળ હતું રોકાણ વધઘટ ભંડોળ, એમાંથી આ 800 રૂપિયા નુકસાન માંડી વાળો. તો હવે અનામત કેટલું વધ્યું? 800 રૂપિયા જ વધ્યું, કારણ કે 1600 હતું એમાંથી 800 નુકસાન માંડી વાળો તો 800 વધે. હવે આ 800 રૂપિયાનું જ અનામત ભાગીદારો વચ્ચે વહેંચવાનું. ઓકે, અને આ રોકાણો ભાગીદાર લઈ જાય તો મૂડી ખાતાની ઉધાર બાજુ દર્શાવો. નવા પાકા શ્રેણીમાં રોકાણો દર્શાવવાના નથી, કારણ કે ભાગીદાર લઈ જાય છે, બાકીનું નુકસાન થાય. છઠ્ઠો હવાલો જોઈએ, રોકાણો પર મરવાનું બાકી વ્યાજ 2400 નોંધેલ નથી. હવે દીકરા રોકાણો પર મરવાનું બાકી વ્યાજ, તો મરવાનું બાકી વ્યાજ કોઈ પણ હોય, મરવાની બાકી એ આપણું લેણું કહેવાય. તો મરવાનું બાકી વ્યાજ એ લેણું એટલે ચાલુ મિલકત નોંધેલ નથી એવું થાય. તો મિલકત ચોપડે નોંધવામાં આવે તો ધંધાનો નફો વધે તો પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ લખવાનું રોકાણો પર મરવાનું બાકી વ્યાજ. અને લેણું હોવાથી નવા પાકા શ્રેણીમાં મિલકત લેના બાજુ 2400 દર્શાવવાના, કારણ કે નોંધેલ જ નથી એટલે દર્શાવી દેવાનું. ઓકે, સાતમો જોઈએ. સાતમો હવાલો કોમ્પ્લિકેટ હવાલો છે, ખાસ જોઈ લેજો, ઇમ્પોર્ટન્ટ. લેણદારોએ લખેલી દેવી ઊંડી 2000 સ્વીકારેલ, જે ચોપડે નોંધેલ નથી. હવે લેણદારો લખે તો સ્વીકારવાની કોને હોય? આપણે સ્વીકારી પણ દીધી અને ચોપડે નોંધવાની બાકી. તો લેણદારોએ લખી હોય તો લેણદારોમાં પહેલાં ઘટાડો કરી લેવાનો. જે જુઓ ચોપડે લેણદારો આપ્યા છે ને એ 12,000, એમાંથી 2,000ની હુંડી આપણે સ્વીકારી લીધી, એટલા લેણદારો ચોપડે ઘટી જાય તો લેણદારો 10,000 રહેશે. અને હુંડી સ્વીકારી દીધી છે, ચોપડે નોંધવાની હતી, હવે ચોપડે હુંડી નોંધો દેવી હુંડી. તો જુઓ જૂના પાકા શ્રેણીમાં દેવી હુંડી આપેલી છે 6,000ની, અને આ 2,000 નવી નોંધીએ ત્યારે હુંડી કેટલી? 8,000. તો લેણદારોમાંથી ઘટાડો કરો ત્યાંના ત્યાં, આને દેવી હુંડીમાં વધારો કરો પ્લસ, એટલે દેવામાં કોઈ ફરક પડવાનો નથી. હવે જુઓ લેણદારો એટલે દેવું કહેવાય, લેણદારો ઘટે તો નફો વધે, લેણદારો એટલે દેવું ઘટે એટલે નફો વધે પુનઃમૂલ્યાંકનની જમા પર. અને દેવી હુંડી છે એ દેવું વધે નફો ઘટે તો પુનઃમૂલ્યાંકનની ઉધાર પર. એટલે કે લેણદારો પુનઃમૂલ્યાંકનની જમા પર અને દેવી હુંડી પુનઃમૂલ્યાંકનની ઉધાર પર 2,000થી રકમ આવે છે. તો તમે એ દર્શાવો નહીં તો પણ ચાલે. પાકા શ્રેણીમાં લેણદારોમાંથી માઇનસ કરી અને દેવી હુંડીમાં પ્લસ કરી દર્શાવો તો ચાલે. આઠમો એક નવો હવાલો આગળ આવા. જમીન મકાનની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતાં 20% ઓછી. જુઓ જમીન મકાનની ચોપડે કિંમત, હવે ચોપડે કિંમત એટલે નવા પાકા શ્રેણીમાં જે ચોપડે આપેલી છે 40,000 તે. ઓકે, જે ચોપડે કિંમત જે 40,000 તેની બજાર કિંમત કરતાં 20% ઓછી છે. મતલબ ચોપડે જે 40,000 આપ્યા ને એ 20% ઓછા છે, એનો મતલબ બજાર કિંમત 20% વધુ થાય. જોજો બજાર કિંમત 20% શું થાય? વધુ, કારણ કે ચોપડે કિંમત ઓછી છે બજાર કિંમત કરતાં. ઓકે, તો એ ગણતરી ધારણા કરીને શોધવી પડશે, હું શોધાઈ આપું. નવમો હવાલો જોઈ લો. ચૂકવેલ વીમા પ્રીમિયમમાં 4800 આવતા વર્ષના છે, એટલે કે આ વર્ષે જે પ્રીમિયમ ચૂકવ્યું હશે જે રોકડમાં, હવે એની નોંધ થઈ ગઈ હોય, હિસાબો બનાવ્યા હોય નફા નુકસાનમાં, એમાં ચૂકવેલ વીમા પ્રીમિયમ પણ 4800 આવતા વર્ષના હતા. આવતા એટલે અગાઉથી કહેવાય, અને અગાઉથી 4800 ચૂકવ્યા છે ચાલુ વર્ષે. તો કોઈ પણ ખર્ચો અગાઉથી ચૂકવો તો લેણું કહેવાય. તો એ મિલકત લેણામાં નોંધવા પડે, અને લેણું એટલે ચાલુ મિલકત નોંધો તો નફો વધે પુનઃમૂલ્યાંકનની જમા પર લખવાનું અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. ઓકે,
હવે નીચે કીધું જુઓ, વાંચો સૂચના. જરૂરી ખાતા અને પ્રવેશ બાદનું પાકું સરવૈયું તૈયાર કરો. જરૂરી ખાતા એટલે આપણા 4 પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, રોકડ ખાતું અને છેલ્લું પ્રવેશ બાદનું પાકું સરવૈયું પૂછેલું છે બનાવવું પડે. હવે વિદ્યાર્થીઓ, દાખલાની અંદર જોયું નફા નુકસાનનું પ્રમાણ આવ્યું જ નહીં, એટલે મેં તમને અગાઉ કહી નાખ્યું નફા નુકસાનનું પ્રમાણ કેવું રહેશે, 1:1. ઓકે વિદ્યાર્થીઓ, તો ત્યાગનું પ્રમાણ અને આપણે કેટલાક હવાલાની ગણતરીનું બોર્ડવર્કમાં ગણી નાખું છું, એ ગણતરી લખજો, પછી જ દાખલો આપણે આગળ સ્ટાર્ટ કરીશું. ઓકે, જો વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલામાં પહેલા ગણતરી કરી લઈએ. ગણતરી તમે 4 ખાના, પુનઃમૂલ્યાંકન, રોકડ, મૂડી ખાતા અને પાકું સરવૈયું બનાવ્યા પછી ગણતરી કરો પાછળ, તો એ વાંધો નથી. યાદ રાખજો, દાખલાના ભાગરૂપે ગણતરી સ્પષ્ટ અંદર રકમમાં ઉલ્લેખ આપ્યો હોય તો ગણવી, નહીં તો ગણતરી એ આંકના દાખલામાં દર્શાવવી ફરજિયાત નથી. જેમ કે આ દાખલામાં ગણતરી પૂછેલી નથી, પણ આપણે ગણતરી તમે હજુ શીખો છો, ચેપ્ટરમાં ખ્યાલ રહે કે કેવી રીતના પાઘડી ફાળવી, કેવી રીતના શોધી, એટલા માટે કરવી જરૂરી. અને ગણજો તો તમને આગળ કામ લાગશે ફરીથી જોવા માટે. જોઈ લઈએ વિદ્યાર્થીઓ, આપણે ખાતા બાજુમાં રાખીએ, પહેલા આપણે ગણતરી જોઈએ. તો જુઓ, આસ્તા અને આના દાખલામાં 9, એમાં જરૂરી ગણતરીમાં પહેલા ત્યાગનું પ્રમાણ જોઈએ. તો જુઓ દીકરાઓ, જૂનું પ્રમાણ દાખલાની અંદર સૂચના નથી, એટલે જૂનું પ્રમાણ કયું રહેવાનું, 1:1. અને નવું પ્રમાણ 3 ભાગીદારનું, આસ્તા, આના અને 9 ભાગીદાર સોનું. જો 4:3:3 બીજા હવાલામાં આપ્યું હતું નીચે. ઓકે, તો આ આપણે દાખલાની અંદર આપેલું કહેવાય. હવે ત્યાગનું પ્રમાણ, તો ભાગીદારનો ત્યાગ બરાબર જૂનો ભાગ માઈનસ નવો ભાગ. આ સૂત્ર આપણે ભણતા આવ્યા. તો જો જૂનો ભાગ એટલે જૂનું પ્રમાણ, તો પહેલો કયો ભાગીદાર, આસ્થાનો ત્યાગ. તો આસ્થાનો ત્યાગ એટલે જૂનું પ્રમાણ 1:1 એટલે 1/2 થયું, માઈનસ નવો ભાગ, નવો 4:3:3 છે. તો પહેલો આસ્થા, પહેલો ભાગીદાર કહેવાય. તો આસ્થાનો 4 અને છેદ જુઓ, 4 ને 3 7 ને 3 10, તો 4/10. ઓકે, આપણે શું કરી લઈએ, ચોકડી ગુણાકાર લઈએ. 10 એકા 10 લસા માટે 4 4 દુ 8 અને નીચે છેદમાં 10 દુ 20. ઓકે, ઉપર 10 માંથી તો 2/20. બીજો ભાગીદાર જોઈએ આહનાનો. તો આહનાનો દીકરા જૂનું પ્રમાણ 1/2 લેવાનું, એનું નવું પ્રમાણ. તો વચ્ચેનો આહના આહના અને આ સોનુનું નવું પ્રમાણ શોધવાની જરૂર ના હોય, એટલે કે એનો નવો ભાગ આવ્યો તો એને લાભ થતો હોય. ઓકે, તો જોઈએ દીકરા આનું 3, તો 3/10. ઓકે, હવે જોઈએ 10 એકા 10 ચોકડી ગુણાકાર લઈએ. 3 દુ 6 નીચે 10 દુ 20. ઓકે, 10 માંથી 6 જાય તો 4 નીચે 20 એમ 9. એટલે આપણને પ્રમાણ જોઈ લીધું. ઉપર કયું મળ્યું, 2:4. ઓકે, એટલે કે અહીંયા 1/10 લખવું હોય તો, અને આનું 4 એટલે 2 એટલે 2/10. ઓકે, તો આનું પ્રમાણ 1:2 થઈ જાય. તો અહીંયા નીચે લખી નાખું, આશા અને આનાનું ત્યાગનું પ્રમાણ 1:2 મળે. હવે તમે જોઈ લો વિદ્યાર્થીઓ, જૂના ભાગીદારો, માનો કે આને 1 રૂપિયો ગુમાવ્યો અને આને 2 રૂપિયા, એટલે ત્યાગ કર્યો ને, 1 ને 2 3 રૂપિયા ત્યાગ કર્યો. એ આમને ગુમાવેલો નફો કોને મળ્યો, સોનુને. તો જો સોનુને 3 રૂપિયા મળ્યા 10 માંથી, આ કુલ કેટલા 10 રૂપિયાનો નફો વેચાય છે. તો એમાંથી નવા ભાગીદારને 3 રૂપિયા મળ્યા. તો જો 10 માંથી આને 1 રૂપિયો ગુમાવ્યો, આને 2 રૂપિયા ગુમાવ્યા, તો આમનો ત્યાગ નવા ભાગીદારનો લાભ. ખાલી જાણકારી માટે હતું, કઈ કામ નથી. સપોઝ હું તમને કહું છું જેટલો ત્યાગ થાય એટલો લાભ થાય. ચલો, ત્યાગનું પ્રમાણ મળ્યું દીકરા. એના પછી આપણે ગણતરી હવાલા નંબર 1 થી લઈએ. તો પહેલા હવાલામાં પહેલા મૂડી લાવે છે, તો મૂડીની આમનો તમે આવડે, રોકડ ખાતે ઉધાર, તે સોનુના મૂડી ખાતે જમા. તો એની ખતમે આપણે લખી લઈશું ડાયરેક્ટ. હવે પાઘડી પેટે એના ભાગની પાઘડી પૈકી 7200 રોકડા લાવે છે, રાઈટ. તો પહેલા 7200 રોકડા લાવે છે, એની આમનો જોઈ લઈએ. ઓકે, તો રોકડ ખાતે ઉધાર, તે પાઘડીના પ્રીમિયમ ખાતે. ઓકે, અથવા ગણતરી જો પછી આમનો તો શીખવાડી દઉં. તો પહેલા હવાલા નંબર 3 માં કુલ પાઘડી આપી છે 40000, પાઘડીનું નવું મૂલ્ય. તો દીકરા મેં ગણતરી રકમ સમજાવી ત્યારે કીધું હતું કે એના ભાગની પાઘડી પહેલા શોધી લેવાની. તો જો સોનુના ભાગની પાઘડી ત્રીજા વાલામાં આપેલું નવું પાઘડીનું નવું મૂલ્ય 40000
ગુણ્યા સોનુનો ભાગ. હવે સોનુનો ભાગ એટલે એનું નવું પ્રમાણ છે, એમાં છેલ્લો ભાગ 3/10 તો ગુણ્યા 3/10 તો 4 તારી 12 એટલે 1,20,000 ભાગ્યા 10 એટલે 12,000 કેલ્સીફર કરી લેજો. હવે એને પાઘડી એના પાઘડી કેટલી થાય છે? સોનું નવા ભાગડાની 12,000. હવે સોનુએ ખરેખર ધંધામાં પાઘડી કેટલી લાવવી પડશે? 12,000. પણ પહેલા હવાલામાં જાય તો પોતાના પાઘડી પૈકી 7200 જ રોકડા લાવે છે. તો બાકીની ક્યાંથી લેવાની? જે રોકડમાં ના લાવે પાઘડી હંમેશા એની મૂડીમાંથી આપે. પૂરેપૂરી રોકડ ના લાવે તો પૂરેપૂરી મૂડીમાંથી આપે, અથવા આજના અંશતઃ લાવે ને તો બાકીની મૂડીમાંથી આપે. તો જુઓ, સોનું તેના ભાગની ₹12,000 ની પાઘડીમાંથી ફક્ત ₹7200 રોકડા લાવે છે. એટલે કે કેટલા રોકડા લાવે છે? ₹7200 જ રોકડા લાવે છે. માટે બાકીની પાઘડી ₹4800, બાકીની એટલે 12,000 જે કુલ એના ભાગની પાઘડી માઈનસ જે રોકડમાં લાવ્યો 7200 તે બાદ કરો તો બાકીની 4800 છે તેની મૂડીમાંથી આપશે. એટલે બાકીની 4800 ની પાઘડી મૂડીમાંથી આપશે. ઓકે, એટલે કુલ 12,000 ની પાઘડી એને આપવાની તો થાય 7200 રોકડા, બાકીની 4800 મૂડીમાંથી. જોઈ લઈએ. તો પહેલા આપણે આમનો જોઈ લઈએ. ગણતરીમાં પૂછી નથી પણ આમનો પરથી ખતમ નહીં આપણે એટલે વારંવાર કરાવું છું. જોજો પહેલી રોકડમાં જે પ્રીમિયમ લાવે તે, તો રોકડ આવે તો ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે જે રોકડમાં લાવે તે 7200 પહેલા હવાલામાં. હવે 7200 ની પાઘડી જૂના ભાગીદારોને કયા પ્રમાણમાં ફાળવવાની? હંમેશા ત્યાગના પ્રમાણમાં. તો બીજી આમનો આ જે પાઘડીનું પ્રીમિયમ જમા તો એને શું કરી લેવાનું? ઉધાર. આ ફિક્સ જ છે. પાઘડીનું પ્રીમિયમ રોકડમાં લાવે ફાળવો ત્યારે ઉધાર થઈ જાય. આ બે કમ્પલસરી બધામાં આવે, રોકડમાં લાવે ત્યારે. હા, ચલો તો બીજી આપણે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે 7200, જ્યાં 7200 લાવ્યો તે. હવે 7200 ને ત્યાગના પ્રમાણમાં ફાળવે તો તે બંને ત્યાગ કરે છે એટલે બંનેનું લખવાનું, આસ્થાના મૂડી ખાતે અને આનાના. ચલો 7200 ને 1/2 ના પ્રમાણમાં ફાળવો તો 7200 1 ને 2 3 7200 ભાગ્યા 3 કરો છો એટલે તમને મળે 24. ઓકે, 2400. તો આનું 2400 ગુણ્યા 1, ઓકે, અને 2400 ગુણ્યા 2 એટલે 4800. આ તમને કેલ્સીફર ફાળવો તો એ મળી જાય તો ત્યાગના પ્રમાણમાં. હવે આપણે જોઈશું કે અહીંયા 4800 છે બાકીની પાઘડી એ ક્યાંથી આવશે? મૂડીમાંથી. તો સોનું એની મૂડીમાંથી પાઘડી આપે ત્યારે એની મૂડી ઘટે, અને આપણે પાઘડીની આમનો તો શીખ્યા. તો મૂડી ઘટે ત્યારે સોનુના મૂડી ખાતે ઉધાર 4800 જે બાકીની પાઘડી, તે બાકીના જે જૂના ભાગીદારો આસ્થાના મૂડી ખાતે આનાને ત્યાગના પ્રમાણમાં મળે. બંને ત્યાગ કરતા હતા તો રોકડમાં લાવે એ પણ મળી, અને 4800 મૂડીમાંથી આપે એ પણ મળે. તો ત્યાગના પ્રમાણમાં ફાળવો 4800 તો 1/2 એટલે કે આને 1600 અને આને 3200 મળે. ઓકે દીકરા, તો આ ખાસ તમારે ધ્યાન આપવાની કે આ બંનેને 1600 અને 3200 કઈ પાઘડી છે? જે નહીં રોકડમાં લાવે તે મૂડીમાંથી આપી દે. ઓકે, તો ચલો પાઘડીનો હવાલો ક્લિયર. આ પાઘડીની આમનો તો 3 થઈ. હવે દીકરા એક હવાલો હતો આપણો જમીન વાળો, જમીન મકાન. તો હવાલા નંબર 8 છે, જોઈ લો. જમીન મકાનની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતા 20% ઓછી છે એવું આપેલું છે. ચોપડે જે કિંમત છે એ 20% ઓછી છે. તો જુઓ, ચોપડે 40,000 આપ્યું છે જૂના પાકા શ્રેમાં, અને 40,000 એની બજાર કિંમત કરતા ઓછી છે. તો બજાર કિંમત દાખલામાં શું થાય? વધુ હોય. બજાર કિંમત વધુ હોય તો આ ઓછી કહેવાય. હવે બજાર કિંમત દાખલામાં આપી નથી, ના આપી હોય તો શું કરવાની? ધારણા. તો ધારો કે જમીન મકાનની બજાર કિંમત ₹100, ધારો કે જમીન મકાનની બજાર કિંમત ₹100 અને બજાર કિંમત કરતા ઓછી ચોપડે કિંમત. તો બજાર કિંમત કરતા ઓછી છે એટલે માઈનસ થાય, તો માઈનસ 20% ઓછી ચોપડે કિંમત. ઓકે, તો 100 બજાર કિંમત એના 20% કરો એટલે ₹20, ઓછી કરો એટલે બાદ કરો તો ₹80 આવે. કઈ? ચોપડે કિંમત. તો વાક્ય રચના સમજો. ચોપડે કિંમત 20% ઓછી છે બજાર કિંમત કરતા. ઓકે, તો ઓછી થઈ કે બજાર કિંમત કરતા ઓછી છે ચોપડે કિંમત. હવે જો દીકરા, ચોપડે કિંમત અને સામે બજાર કિંમત. જો ચોપડે કિંમત ₹80 હોય ત્યારે બજાર કિંમત કેવી છે? ₹100. તો ચોપડે આપણા પાકા શ્રેમાં ચોપડે કિંમત આપેલી છે 40,000 જૂની, તો એની બજાર કિંમત કેટલી? તો ચોપડે ગુણાકાર 40,000 ગુણ્યા 100 નીચે ભાગાકારમાં 80. તો 40,000 ગુણ્યા 100 ભાગ્યા 80 એટલે કે 8 × 40 એટલે 50,000. 50,000 એ કઈ કિંમત થઈ? બજાર કિંમત. અને બજાર કિંમત એ હંમેશા ચોપડે લાવવાની હોય. એટલે કે બજાર કિંમત જે આવી 50,000 એ આપણે ચોપડે દર્શાવવાની.
તો જમીન મકાનની કિંમત જૂની 40, નવી 50,000, તો કેટલો વધારો? 10,000 નો વધારો થાય. મિલકત વધે, નફો વધે, પુનઃમૂલ્યાંકન ખાતે જમા. તો એ દર્શાવીશું. ઓકે, હવે એક આપણો રોકાણો વાળો એક હવાલો છે 19,200 માં આના રોકાણો લઈ જાય, તો એની આમનોંધ અત્યારે કઈ નાખું તમે લખી લો, જગ્યા નથી અને દર્શાવાય તો તમે લખી લો. જો ભાગીદાર કોઈ પણ મિલકત લઈ જાય ને ત્યારે મિલકત ધંધામાંથી જાય તો જમા અને ભાગીદાર લાભ લેના. તો જે ભાગીદાર લઈ જાય છે આશા કે આના છે, આના લઈ જાય છે તો આનાના મૂડી ખાતે ઉધાર, તે રોકાણો ખાતે જમા 19,200. ઓકે, અને જે રોકાણ ભંડોળમાંથી નુકસાન છે આપણે પછી જોઈશું. જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ ગણતરી કરી નાખી ત્યાગનું પ્રમાણ, પાઘડીની ફાળવણી એટલે કે આમનોંધો અને જમીન મકાનનો હવાલો. તો હવે આપણે જુઓ ખાના જે બનાવે છે જરૂરી ખાના, એમાં પુનઃમૂલ્યાંકન ખાતું, જે વિગત રકમ, પછી બીજા નંબરમાં તમારે મૂડી ખાતા બનાવવાના. બોર્ડની અંદર દાખલા ગણો ત્યારે અહીંયા જગ્યાના અભાવે હું નીચે રોકડ ખાતું બનાવ્યું, તમારે મૂડી ખાતા બનાવવાના. એમાં પહેલો આસ્થા છે, બીજો આના, ત્રીજો સોનું, એ રીતે આસ્થા, આના અને સોનું. ત્રીજા નંબરમાં આપણે રોકડ ખાતું બનાવવાનું છે. રોકડ ખાતું છે બહુ નાનું, જગ્યા જરૂર છે એટલે જ હું રાખેલી છે અહીંયા. અને છેલ્લું પાકું સરવૈયું, તો છેલ્લા નંબરનું પાકું સરવૈયું જે 1/4/2017 ના રોજનું નવું પાકું સરવૈયું. તો તારીખ કઈ લખવાની કે જે દિવસે ભાગીદારને પ્રવેશ આપવામાં આવે છે એ દિવસનું નવું પાકું સરવૈયું. મૂડી દેવા, રકમ રૂપિયા, મિલકત લેના, રકમ રૂપિયા. તો આપણે શરૂઆત કરીએ કે જરૂરી ખાતા ખોલો અને ખાતાની બાકી લખો. તો ખાતા કયા બે ખાતા જ હોય યાદ રાખવાનું, બાકી એક રોકડ ખાતાની અને મૂડી ખાતાની. તો પહેલા રોકડ ખાતાની બાકી લખી નાખીએ. રોકડની હંમેશા કઈ બાકી હોય? ઉધાર. તો ઉધાર બાજુ લખવાનું, બાકી આગળ લાવ્યા. તો જો વિદ્યાર્થીઓ રોકડ ખાતાની બાકી જૂના પાકા શ્રેણીમાં રોકડ શિલ્લક 16,000 આપેલી છે. તો રોકડ શિલ્લક 16,000. હવે ત્યારબાદ બીજી બાકી મૂડી ખાતાની. તો જુઓ પાકા શ્રેણીમાં મૂડી દેવા બાજુ મૂડી ખાતા આશા અને આના 76,000 અને 48,400. તો મૂડી લખી નાખીએ, બાકી આગળ લાવ્યા 76,000 અને 48,400. ચલો મૂડી લખાઈ ગઈ. ત્યાર પછી આપણે હવાલા તરફ જોઈએ. તો પહેલો હવાલો સોનું મૂડી તરીકે ₹80,000 અને પાઘડી પેટે 7200 રોકડા લાવશે. તો પહેલા મૂડી તરીકે રોકડા લાવે છે એની આમનોંધ. રોકડ આવે તો ઉધાર, સોનુના મૂડી ખાતે જમા. તો રોકડ આવે તો ઉધાર બાજુ લખવાનું, ખતમણી, સોનુના મૂડી ખાતે. તમારે આમનોંધની ખતમણી લખવાનું. મૂડી પેટે કેટલા? 80,000 લાવે છે, ₹80,000. બીજી ખતમણી સોનુના મૂડી ખાતે જમા થાય તો જમા બાજુ, રોકડ ખાતે સોનુના મૂડી ખાતામાં 80,000. ઓકે, ચલો આ મૂડી પેટે રોકડા લાવ્યો એ આમનોંધની ખતમણી ક્લિયર. હવે આપણે હવાલામાં ગણતરી લખી હતી કે પાઘડી પેટે રોકડા લાવે છે 7200 એની. તો પાઘડી પેટે રોકડા લાવે ત્યારે આમનોંધ જુઓ કરાવી છે. એમાં પહેલી આમનોંધ રોકડ ખાતે ઉધાર, તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. તો રોકડ ખાતે ઉધાર, તો એની ઉધાર બાજુ લખવાનું, પાઘડીના પ્રીમિયમ ખાતે 7200. ઓકે, પાઘડીનું પ્રીમિયમ ખાતું જમા થાય છે તો એ ખાતું બનાવતા નથી, તો એની ખતમણી નથી. તો બીજી આમનોંધ હતી આ પાઘડીનું પ્રીમિયમ જૂના ભાગીદારોને ત્યાગના પ્રમાણમાં ફાળવો ત્યારે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર એટલે પાઘડીનું પ્રીમિયમ ખાતું ક્લોઝ થઈ ગયું અને ભાગીદારોના મૂડી ખાતે જમા. તો જમા કરેલું છે જુઓ, તો જમા બાજુ ખતમણી થાય તો શું લખવાનું? પાઘડીના પ્રીમિયમ ખાતે જો બંને ભાગીદારોને આપણે આમનોંધની અંદર લખાયું છે ફાળવણી ₹7200 ફાળવવાના. તો ₹7200 કયા પ્રમાણમાં? આપણે ત્યાગનું પ્રમાણ. તો ત્યાગનું પ્રમાણ તમે ગણતરીમાં લખેલું હશે ત્યાં પાઘડી ફાળવણી. તો 2400 1/2 હતું એટલે કે 2400 ને 4800. તો અહીંયા 2400 ને 4800. ઓકે,
ના ખબર પડે તો જે આમ નોંધ હતી એમાંથી રકમ ખતમણી કરી લેજો અથવા જે મેં ગણતરી કરાવી તો એક્ઝામ 2 ના પ્રમાણમાં. ચલો પહેલો હવાલો ક્લિયર. હવે બીજો એની અંદર આપણે ગણતરી કરીએ છીએ એમાં એક ત્રીજી આમ નોંધ હતી તો એની ખતમણી પાઘડીની કરી જ નાખીએ છીએ, જે ત્રીજો હવાલો આવવાનો. તો એમાં પાઘડી જે મૂડીમાંથી આપે છે ને એની ખતમણી કરીએ. તો જો એ પાઘડીમાં મૂડીમાંથી કેટલા 4800 આપે છે, ત્રીજી આમ નોંધ લખાવેલી. તો સોનુના મૂડી ખાતે ઉધાર, જો આમ નોંધ જોજો ખતમણી ખાસ, સોનુના મૂડી ખાતે ઉધાર કરેલું છે તે આસ્થાના મૂડી ખાતે ને તે આહનાના મૂડી ખાતે. હવે આમાંથી ખતમણી જુઓ, સોનુના મૂડી ખાતે ઉધાર, તો ઉધાર બાજુ સોનુના મૂડી ખાતે ખતમણી કરવાની. લખવાનું શું? જમા ખાતાના નામ, તો આસ્થાના મૂડી ખાતે અને બીજું આહનાના મૂડી ખાતે. જમા ખાતાના નામ અહીંયા લખવાના કૌંસમાં પાઘડી. ઓકે, પાઘડી જાણકારી માટે લખવાની તમારે ખાસ. હવે જો દીકરા કોના ખાતે? સોનુના મૂડી ખાતે ઉધાર, તો ઉધાર બાજુ રકમ તો એના ખાતામાં જ આવી જોઈએ. તો 4800 રૂપિયાની ફાળવણી કરી હતી, તો 1600 અને 3200 રૂપિયા જે ત્યાગના પ્રમાણમાં આપણે લખેલી હતી આમ નોંધ, 1600 રૂપિયા અહીંયા 3200 રૂપિયા આપણે ખતમણી કરી. હવે સોનુના મૂડી ખાતે ઉધાર બાજુ તો રકમ આવી ગઈ, જમા ખાતાના નામ. હવે બંને ભાગીદારોના ખાતા જમાથી જો આસ્થાને આનાના મૂડી ખાતે જમા લખ્યું છે તો ઉધાર ખાતાનું નામ સોનુના મૂડી ખાતે કૌંસમાં પાઘડી. ઓકે, ઉધાર ખાતાનું નામ લખી દેવાનું, રકમ તો જે જમા હોય એ જ ખાતા. આસ્થાના ખાતે જમા તો 1600 રૂપિયા. ઓકે, અને આનાના મૂડી ખાતે જમા 3200 રૂપિયા. ઓકે, ત્યાર પછીનો હવાલો જોઈએ. આપણે આ રકમની ખતમણી કરી નાખી. તો ત્યાર પછીનો આપણો હવાલો બીજો નફા નુકસાનનું નવું પ્રમાણ જે આપણે ત્યાં ગણી લીધો. ત્રીજો હવાલો પાઘડીનું મૂલ્યાંકન 40000 જે આપણે હમણાં ખતમણી પૂરી કરી નાખી પાઘડીની. હવે ચોથો હવાલો જોઈએ, કામદાર વર્તનનો દાવો 3200 મંજૂર કર્યો. તો હવે કામદાર વર્તનનો દાવો મંજૂર કર્યો પહેલા જોવાનું કે પાકા શ્રેયમાં એ અનામત આપ્યું છે. તો જો આપેલું છે કામદાર વર્તન અનામત 4800 આપ્યું છે. હવે દાવો 3200 નો મંજૂર થયો છે, ચૂકવ્યો નથી, પણ મંજૂર થયો તો જે તે અનામત, જે તે દાવો જે તે અનામતમાંથી જ માંડી વળાય. એનો ખર્ચ હોય કે નુકસાન, તો કામદારનું જે નુકસાન હતું દાવો એમાંથી માંડી વાળવાનો. તો હવે 4800 અનામત વેચવાનું નહીં, 4800 માંથી 3200 નો દાવો ચૂકવાય. ઓકે, મંજૂર તો કર્યો છે એટલે હવે દેવું તો થયું. કોઈ પણ દાવો હજુ ચૂકવ્યો નથી, ચૂકવાનું બાકી તો દેવું. તો પહેલા દેવામાં લખી દઈએ. જુઓ, કામદાર વળતર દાવો કેટલો? 3200. ઓકે, જો હવાલામાં જેટલો જોગવાઈ કરી તેટલું દેવું. કોઈ પણ દાવો ચૂકવવાનો બાકી છે, મંજૂર થાય તો દેવું. હવે આપેલી અનામત કેટલું? જો દેવું વધે તો નફો ઘટે, ઉધાર બાજુ થાય. પણ આના માટે અનામત આપ્યું હોય ને તો અનામત માંડી વાળો અહીંયા દર્શાવવું નહીં. તો આપણા માટે કામદાર વળતર અનામત આપેલું છે. જુઓ, કામદાર વળતર અનામત શોર્ટમાં લખ્યું છે કા એટલે કામદાર. તો જો આપણી પાસે દાવો તો અનામત કેટલું હતું આપણી પાસે? 4800. ઓકે, માઈનસ દાવો કેટલો મંજૂર થયો? 3200 નો. તો 4800 માંથી 3200 દાવો મંજૂર થઈ બાદ થાય તો વધ્યું કેટલું? 1600 અનામત. આ અનામત 1600 જે વધે એ નફા નુકસાનના પ્રમાણમાં, જૂના પ્રમાણમાં. તો જૂનું પ્રમાણ કયું છે? 1:1 ગણતરીમાં જોયું હતું, સૂચના નથી એટલે. તો બંનેને 1600 1:1 માં ફાળો તો કેટલા આવે? 800 રૂપિયા. હંમેશા અનામતો કે નફા નુકસાન જે પણ હોય એ જૂના પ્રમાણમાં જ વેચાય. જૂના ભાગીદારોને, નવા ભાગીદારને કોઈ ભાગ આપવાનો નથી અનામતમાં. ઓકે, પ્રવેશના બધા દાખલા ગણો. નિવૃત્તિમાં આવશે જૂનો નિવૃત્ત થાય, પણ પ્રવેશ માટે યાદ રાખવાનું જૂના ભાગીદારોને ફાળવવાનું. ચલો, ત્યાર પછીનો આપણે દાખલો જોઈએ. હવાલો 5મો, રોકાણો 19200 માં આહના લઈ જશે. તો રોકાણો આપણી પાસે કેટલા હતા? 20000. મેં આમનો લખાવ્યું. ભાગીદાર લઈ જાય ત્યારે ભાગીદારના મૂડી ખાતે ઉધાર, તો ઉધાર બાજુ લખવાનું રોકાણો ખાતે. કોણ લઈ જાય? તો આહના. તો આહનાના મૂડી ખાતે કેટલામાં?
તો 19,200 માં તો 19,200 જો આનાના મૂડી ખાતે ઉધાર તે રોકાણો ખાતે જમા હવે રોકાણો મિલકત એટલે ઉધાર બાકીઓ જાય તો જમા તો રોકાણો ચોપડે દર્શાવવાના નહીં પણ 20,000 ના રોકાણો છે જો જૂના પાકા સરવૈયામાં અને લઈ જાય 19,200 માં તો કેટલી ઓછી કિંમતે લઈ ગઈ તો 20,000 માંથી 19,200 બાદ કરો તો 800 રૂપિયા ઓછી કિંમતે હવે 800 રૂપિયા ઓછી કિંમતે એટલું નુકસાન મિલકત ઘટે નફો ઘટે પુનઃમૂલ્યાંકનની ઉધાર પર નોંધાય પણ જો આના માટે અનામત આપ્યું હોય ને તો એ નુકસાન અનામતમાંથી જ માંડી વાળો તો જો આપણી પાસે રોકાણ વધઘટ ભંડોળ આપ્યું છે જૂના પાકા શ્રેણીમાં જુઓ તો રોકાણ વધઘટ ભંડોળ કેટલું આપ્યું 1600 રૂપિયા મૂડી દેવા બાજુ આપેલું છે હવે એ અનામતમાંથી આ જે રોકાણોનું અનામત જોયું ને આ રોકાણોનું નુકસાન 800 રૂપિયા એમાંથી માંડી વળાય અને પછી જ અનામત વહેંચવાનું જો આવું નુકસાન ના આવતું હોય તો પૂરેપૂરું અનામત વહેંચાય ઓકે પણ આ નુકસાન એમાંથી જ માંડી વળાય તો આની જેમ જ રોકાણ વધઘટ ભંડોળ ઓકે તો હવે કેટલું વેચવાનું દીકરા 800 રૂપિયા જગ્યા નથી એટલે આવું લખતો નથી કેવું લખવાનું જુઓ લખવું હોય 1600 માઈનસ 800 રૂપિયા નુકસાન એટલે હવે વધ્યું કેટલું 800 નફા નુકસાન જૂના પ્રમાણમાં જૂનું પ્રમાણ સરખું છે એટલે બંનેને કેટલા આવશે 400 રાઈટ આ પણ અનામત જે બાકી વધે વેચું એ રીતના રોકાણ વધઘટ ભંડોળ પણ 1600 માંથી 800 નુકસાન બાદ કરો વધે તે 800 રૂપિયા જ વેચવાના ઓકે ચલો ત્યાર પછીનો છઠ્ઠો રોકાણ ઉપર મરવાનું બાકી વ્યાજ 2400 નોંધેલ નથી તો રોકાણ ઉપર વ્યાજ એ આપણું કોઈ પણ આવક મરવાની બાકી એટલે લેણું મિલકત તરીકે નોંધાય નોંધવાનું બાકી તો નોંધવું પડે તો ચોપડે મિલકત નોંધવામાં આવે છે લેણું તો મિલકત વધે નફો વધે તો પુનઃમૂલ્યાંકનની જમા પર મિલકત વધે તો નફો વધે તો જમા પર મરવાનું બાકી રોકાણ વ્યાજ કેટલું 2400 રોકાણ વ્યાજ ખાતે અથવા રોકાણ વ્યાજ 2400 હવે દીકરા લેણું જો ચોપડે નોંધવામાં આવે તો લેણું વધે નફો વધે તો લેણામાં પણ નોંધ કરવી પડે તો નીચે લખી નાખું છું મરવાનું બાકી રોકાણ વ્યાજ મરવાનું બાકી રોકાણ વ્યાજ આ ચાલુ મિલકત 2400 ઓકે ચલો ત્યાર પછીનો હવાલો જોઈએ તો ત્યાર પછીનો હવાલો આપણે નંબર 7 હવે લેણદારોએ લખેલી દેવી ઊંડી 2000 સ્વીકારી આપે જે ચોપડે નોંધેલ નથી આપણા જે લેણદારો હતા જો ચોપડે લેણદારો 12000 ના એ 12000 ના લેણદારોમાંથી એક 2000 ની ઊંડી આપણા પર લખી લેણદારી કોઈ જે આપણે સ્વીકારી છે પણ ચોપડે નોંધેલ નથી તો લેણદારે લખેલી આપણે ઊંડી સ્વીકારી લઈએ તો ચોપડે એટલા લેણદારો ઘટે ઓકે અને દેવી ઊંડી સ્વીકારી છે નોંધવાની છે તો નોંધો એટલે દેવી ઊંડી વધે લેણદારો ઘટી જાય દેવી ઊંડી વધે તો જો આપણે પહેલા લેણદારો લખીએ જગ્યા નથી એટલે હું આમાં વાત કરું લેણદારો કુલ 12000 ના છે આપણી પાસે માઈનસ કેટલાની 2000 ની દેવી ઊંડી આમ નીચે લખવાનું થાય 12000 માઈનસ ઘટાડો પણ જગ્યા નથી એટલે હું આ રીતના દર્શાવું તો હવે લેણદારો કેટલા વધ્યા 10000 ના ઓકે તો લેણદારો ની દેવી ઊંડી સ્વીકારી લેણદારો ઘટ્યા હવે દેવી ઊંડી એટલી શું થાય વધે તો દેવી ઊંડી હવે ચોપડે જો દેવી ઊંડી કેટલી પહેલા 6000 હતી જૂની અને એક 2000 ની ઊંડી સ્વીકારી છે તો એ દેવી ઊંડી નવી વધે જે ચોપડે નોંધવાની બાકી હતી નોંધી એટલે વધે તો હવે દેવી ઊંડી ચોપડે કેટલી થઈ ગઈ 8000 ની ઓકે શું લખ્યું છે જો 12000 માઈનસ 2000 દેવી ઊંડી નીચે દેવી ઊંડીમાં શું લખ્યું 6000 પ્લસ 2000 ની દેવી ઊંડી કુલ આઉટરમાં 8000 ની ઓકે ચલો લેણદારોની ઊંડી સ્વીકારાય તો ઊંડીમાં વધારો લેણદારમાં એટલો ઘટાડો પણ હવે જો લેણદારો ઘટે લેણદાર એટલે દેવું લેણદારો દેવું છે દેવી ઊંડી પણ દેવું છે હવે લેણદારો ઘટ્યા જો ઊંડી સ્વીકારે એટલે એટલા લેણદારો ઘટી ગયા લેણદારો ઘટે એટલે દેવું ઘટે તો નફો વધે તો અહીંયા લખો ના લખો તોય ચાલશે બંને બાજુ દર્શાવો તો એ નીલ થાય તો જો અહીંયા લેણદારો લખો 2000 એક્ઝામ્પલ જુઓ ઓકે આ લેણદારો હવે દેવી ઊંડીમાં વધારો થયો 2000 ની ચોપડે નોંધવામાં આવી સ્વીકારેલી દેવી ઊંડી પણ દેવું કહેવાય હવે એ દેવું વધ્યું બીજું દેવું વધે તો નફો ઘટે એ બધી અસર પુનઃમૂલ્યાંકનની ઉદાહરણ 2000 ની ઊંડી
તો જો બંને બાજુ નીલ થાય અસર, એટલે આ અસર ના લખો તો ચાલે. આ તો તમને બતાવી દીધી, લખો ત્યારે નોટ થાય જ, ના દર્શાવો તો એ ચાલે, માર્ક્સ મળે. ઓકે, ક્લિયર જ થાય અસર. ચલો આ અસર ક્લિયર થઈ ગઈ. આઠમો જોઈએ. આઠમો આવેલો જમીન મકાનની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતા 20% ઓછી છે. જમીન મકાનની ચોપડે જે છે જૂની કિંમત એ બજાર કિંમત કરતા ઓછી, એનો મતલબ બજાર કિંમત વધુ. તો બજાર કિંમતની ગણતરી કરી, કેટલી આવી હતી? તો હવાલા નંબર 8 ની ગણતરી જુઓ ગણતરીમાં. તો બજાર કિંમત 50,000 આવી હતી. હવે બજાર કિંમત ચોપડે લાવવાની જોઈએ હંમેશા, જે ઓછી હોય કે વધુ હોય, પણ બજાર કિંમત ચોપડે દર્શાવાય. તો બજાર કિંમત ચોપડે દર્શાવીએ 50,000. તો જૂની કેટલી હતી જમીન મકાનની કિંમત? 40,000. હવે નવી 25,000 દર્શાવો તો કેટલો વધારો? 10,000 નો. તો જો જમીન મકાન જૂની કિંમત ચોપડે કિંમત 40,000 પ્લસ વધારો થયો, કેટલો વધારો? 10,000. એટલે જે બજાર કિંમત આપણે શોધી છે ને 50,000 એ ચોપડે આવી ગઈ. ઓકે, હવે જમીન મકાન એટલે મિલકત વધે તો ધંધાનો નફો, પેઢીનો નફો વધે. નફો વધે તો પુનઃમૂલ્યાંકનની જમા પર જમીન મકાન. તો દીકરા કેટલું જમીન મકાન દર્શાવશો? 50,000. સોરી, વધારો ઘટાડો, તો વધારો કેટલો થયો? 10,000 નો. તો એટલો જ દર્શાવવાનો. ઓકે, અને નવી કિંમત નવા પાકા શ્રેણીમાં બજાર કિંમત. ઓકે, ચલો એના પછીનો હવાલા નંબર 9. વીમા ચૂકવેલ વીમા પ્રીમિયમમાં 4800 આવતા વર્ષના હતા. હવે આવતા જે ચૂકવ્યું હશે નફા નુકસાનમાં નોંધાઈ ગયું હશે હિસાબો બનાવ્યા ત્યારે એમને, પણ હવે એવું થયું કે વીમા પ્રીમિયમ જે હતું એમાં 4800 તો આવતા વર્ષના, આવતા એટલે અગાઉના વર્ષના, અને અગાઉના વર્ષના અત્યારે કોઈ ખર્ચો ચૂકવાય તો આપણું લેણું કહેવાય. લેણું એટલે ચાલુ મિલકત. તો ચાલુ મિલકત ચોપડે નોંધવી પડે, નોંધવામાં આવે તો નફો વધે પુનઃમૂલ્યાંકનની જમા પર મિલકત. તો અહીંયા શબ્દ જુઓ, અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલા? 4800 આવતા વર્ષના, એટલા જ અગાઉથી. અને બીજું કીધું છે 4800. ઓકે, બીજું કીધું છે લેણું ચોપડે નોંધવામાં આવ્યું, મિલકત વધે, નફો વધે, અહીંયા જમા. તો મિલકત ચોપડે નોંધવાની, તો મિલકતમાં અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 4800. ઓકે દીકરા, બે નોંધ થઈ ગઈ, મિલકત વધે, બીજું મિલકતમાં નોંધ. ચલો હવાલા ક્લિયર થઈ ગયા. તો હવે હવાલા ક્લિયર થાય તો આપણે હવે બાકીની જૂનું પાકું સર્વે જોઈ લઈએ. હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે જૂનું પાકું સર્વે જોઈ લઈએ. હવાલા ક્લિયર થઈ ગયા. ચલો જૂના પાકા સર્વેમાં જુઓ, પાકું સર્વેમાં મૂડી લેવા બાજુ જોઈ લઈએ પહેલા. તો આશા અને આનાની મૂડી જે ચોપડે નોંધાઈ ગઈ હતી શરૂમાં બાકી આગળ લાવ્યા તરીકે. ચલો કામદાર વળતર અનામત આપણે જે બાકીનું હતું એ ફાળવી દીધું. રોકાણ વધઘટ ભંડોળ પણ જો બાકીની રકમ જે 800 રૂપિયા વધી હતી એ ફાળવી દીધી નુકસાન માંડી વાળ્યા પછી. ત્યાર પછી પ્રોવિડન્ટ ફંડ. હવે હવાલામાં બજાર કિંમત વિશે કઈ જ માહિતી નહોતી, જોઈને આપણે તો એમ સમજવાનું પ્રોવિડન્ટ ફંડ ની બજાર કિંમત એ જ કિંમત છે, એ રીતના મૂડી દેવા બાજુ જ્યાં છે એ રીતના મૂડી દેવામાં દર્શાવવાનું. તો જો પ્રોવિડન્ટ ફંડ કેટલું? 6400. તો લખી દેવાનું પ્રોવિડન્ટ ફંડ 6400 જે બજાર કિંમત આપી છે. ઓકે, ત્યાર પછીનો વિદ્યાર્થી જુઓ ગાલખાત અનામત. હવે ગાલખાત અનામત વિશે કોઈ જ હવાલો ના આવ્યો, તો તમે દેવાદારમાંથી બાદ કરીને દર્શાવો તો એટલું ટોટલ બંને બાજુ ઓછું આવશે, અથવા જ્યાં હતી ત્યાં દર્શાવો મતલબ મૂડી દેવા બાજુ તો એટલું ટોટલ પ્લસ આવશે. તો બંને બાજુ ટોટલ સરખું જ મળે ને સાચું જ ગણાય. તો આપણને તો અત્યારે જેમ આપી છે એ રીતના દર્શાવી દઈએ. ગાલખાત અનામત તો જુઓ વિદ્યાર્થીઓ, ગાલખાત અનામત આપણને 8000 આપેલ છે. 8000 એ ગાલખાત અનામત. ઓકે, ત્યાર પછી જો ચોપડીમાં લેણદારો તો આવી ગયા, જે 2000 ની દેવી હુંડી સ્વીકારે બાદ કરી દીધી, અને દેવી હુંડી જે ચોપડે સ્વીકારે નોંધી તો પ્લસ કરીને દર્શાવી દીધું, મતલબ હવાલામાં આવી ગયા.
હવે સામે મિલકતોમાં જોઈ લો, મિલકત લેણા બાજુ તો જુઓ, મિલકત લેણામાં દીકરા પહેલો પાઘડી આપી 8400, તો જૂની પાઘડી કહેવાય. જૂની પાઘડી જૂના ભાગીદારો વચ્ચે નફા નુકસાનના જૂના પ્રમાણમાં માંડી વાળવાની. તો આમનો આપણે શીખતા એવા છે ભાગીદારો આસ્થાના મૂડી ખાતે, આનાના મૂડી ખાતે ઉધાર, તે પાઘડી ચોપડેથી જાય તો જમા. એટલે પાઘડી ક્લોઝ થઈ ગઈ, મૂડી ખાતે ઉધાર ખતમ. પાઘડી કૌંસમાં જૂની, આ જૂની પાઘડી જાણકારી માટે લખો તો સારું. હવે 8400 છે દીકરા, એને હવે 8400 ને જૂનું પ્રમાણ એટલે સરખું છે. જૂનું પ્રમાણ 1:1 84 ભાગ્યા 2 કરો એટલે 42, એટલે 4200 અને 4200. જૂનું પ્રમાણ સરખું છે એટલે ખાસ યાદ રાખવાનું. ઓકે, ચલો ત્યાર પછી વિદ્યાર્થીઓ જો આપણે ખાસ આગળનો જમીન મકાન આવી ગયું 40000 એટલે કે 50000 આવી કિંમત. ચલો યંત્રો વિશે કોઈ હવાલો નહોતો. ઓકે, હવાલામાં જોઈ તો એની ચોપડે કિંમત બોલાય, એ કિંમતે દર્શાવો. યંત્રો 32000. જો ત્યાર પછીનું બીજું જોઈએ, યંત્રો આવી ગયા. રોકાણો 20000, જે ભાગીદાર લઈ જાય છે ને આના એ હવાલો કરી નાખ્યો. ઓકે, જો અહીંયા દર્શાવી વાતાને નુકસાન અનામતમાંથી માંગી વાળું છે. ઓકે, ચલો દેવાદારો નથી આવ્યા, હવાલો પણ નહોતો, તો દેવાદાર એના કિંમતે દર્શાવી દઈએ, કારણ કે ખાલકા તણાવમાં સામે દર્શાવ્યું દેવાદાર એના કિંમતે. તો અહીંયા દેવાદારો જોઈ લો, ચોપડીમાં એની કિંમત 25200. ઓકે, ચલો ત્યાર પછીનું જુઓ વિદ્યાર્થીઓ, સ્ટોક દીકરા. સ્ટોક વિશે કોઈ હવાલો જ નથી, સ્ટોક પણ એના કિંમતે દર્શાવી દેવાનો. સ્ટોક 14400. ઓકે, ચલો ત્યાર પછીનો હવાલો જોઈએ. સ્ટોક આવી ગયો. રોકડ શિલ્લક, તો રોકડ એ રોકડ ખાતામાં શરૂમાં દર્શાવી દીધી. ચલો ત્યાર પછી જોઈએ જાહેરાત ઝુંબેશ ખર્ચ, તો એ અવાસ્તવિક મિલકત માંડી વાળો ત્યારે ભાગીદારોના મૂડી ખાતે ઉધાર. ઓકે, તો જાહેરાત ઝુંબેશ ખર્ચ ગઈકાલે દાખલા નંબર 8 માં પણ હતો, ત્યાં પણ ઉધાર આપ્યો હતો અને આમનો પણ એ થાય. આપણે એકત્રિત નફા નુકસાની આમનો તો શીખ્યા હતા. ઓકે, ચલો જો કેટલો છે 3200 એ 1:1 ના પ્રમાણમાં જૂનું પ્રમાણમાં જ માંડી વરાય. તો જૂના પ્રમાણમાં માંડી વાળો તો 3200 એટલે 1632 1600 આવવાના બંને. ઓકે, જો વિદ્યાર્થીઓ બધી જ અનામતો જૂના ભાગીદારો વચ્ચે ફરવાય, એકત્રિત ખોટ પણ જૂના ભાગીદારો વચ્ચે. ચલો ત્યાર પછી આવ્યું નફા નુકસાન ખાતું, તો નફા નુકસાન ખાતું કેટલું આવ્યું 4000, તો એકત્રિત ખોટ કહેવાય. એ પણ આની જેમ જ ફરવાય, ભાગીદારોને આસ્થા અને આનાના મૂડી ખાતે ઉધાર, તે નફા નુકસાન ખાતે જમા. આ રીતના આમનો થાય. તો અહીંયા આપણે લખી નાખીએ ખતમી નફા નુકસાન ખાતે એકત્રિત ખોટ. કુલ કેટલો આપ્યું છે 4000, તો 4000 ને 1:1 ના પ્રમાણમાં ફાળવો તો બંનેના 2000 આવશે. નવા ભાગીદારને કઈ જ ના મળે, સિવાયના ભાગની પાઘડીનો હવાલો હતો એટલે આવ્યો, નહીં તો ઉધાર બાજુ કોઈ અસર આવતી જ નથી. ઓકે, ચલો ત્યાર પછી ચલો ક્લોઝ થઈ ગયું, પાકું સર્વે, બધી જ અસરો ક્લિયર થઈ ગઈ. તો હવે વિદ્યાર્થી મેં કીધેલું હવાલા જોઈ નાખ્યા, પછી પાકું સર્વે જોયું. હવે ક્રમિક દાખલો બંધ કરો. તો ક્રમિક દાખલામાં પહેલા આપણે પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરીશું. તો પુનઃમૂલ્યાંકન ખાતાનો સરવાળો, જો અહીંયા જમામાં કોઈ અસર નહોતી, તો અહીંયા એક દેવી ઊંડીની અસર આવતી, અહીંયા લેન્ડરોની આપણી ક્લોઝ સર્વે એટલે આપણે દર્શાવી નથી. તો હવે જે છે જોઈએ 10 12 12 ને 4 16 16 ને 17 ને 8 એટલે 17200 એ સરવાળો બંને બાજુ મૂકી દઈએ. તો હવે ડિફરન્સમાં 17200 જમામાં કોઈ અસર નથી એટલે આના રકમે ડિફરન્સ મળે કહેવાય. આ ડિફરન્સ ક્યાં લઈ જવાનો, ભાગીદારોના મૂડી ખાતે કૌંસમાં નફો, કારણ જમાનો સરવાળો વધુ છે એટલે નફો થાય, એ બધી એન્ટ્રી છે. તો જમાનો સરવાળો વધુ, ડિફરન્સ જે ઉધાર બાજુ મળે નફો કહેવાય, જમા બાકી કહેવાય અને નફો. ચલો જોઈએ દીકરા, બે જ ભાગીદારોને વહેંચાય, જૂના ભાગીદારો મતલબ આશા અને બીજો આના. આ નફો નુકસાન હંમેશા કયા પ્રમાણમાં, જૂના પ્રમાણમાં. જૂનું પ્રમાણ કેવું છે, સરખું. તો 17200 એટલે 1:1 ના એટલે ભાગ્યા 2 કરો તો 8600 આવશે બંનેના.
ओके चलो विद्यार्थियों आने खत्म नहीं करना के तो खत्म नहीं જોઈ લો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર કે ભાગીદારોના મૂડી ખાતે જમા ક્રોસ અસર આપી દેવાના અહીંયા ઉધાર થઈ તો તમારે અહીંયા જમા ઓકે તો અહીંયા લખીએ પુનઃમૂલ્યાંકન ખાતે કૌંસમાં નફો 8600 અને 8600 चलो હવે મૂડી ખાતા આપણે બીજા નંબરમાં ક્લોઝ કરવાના તો મૂડી ખાતા બંધ કરીએ चलो पहला આપણે આનું સોનુનું મૂડી ખાતું જમા કરીએ બંધ સોરી તો એને જમાનો સરવાળો વધુ 80000 તો અહીંયા 80000 મૂકી દઈએ ઓકે 80000 માંથી 1600 ને 3200 એટલે 4800 જે ટોટલ છે એ બાદ કરીએ તો 80000 આ નંબર આવતો નથી આવી ગયો તો એની બાકી વધશે તમારી 75200 ઓકે હવે બીજું આનું ટોટલ કરી નાખીએ જો આસ્થા 76000 2400 1600 800 400 એટલે 1200 અને 8600 એનું 89800 આવશે દીકરા ટોટલ એ મૂકી નાખું છું એટલે આમ ખરેખર તો તમારે બંને બાજુનું ટોટલ ચેક કરવું પડે અહીંયા જમાનું વધારે દેખાતી હતી મોટી અસર એટલે જમાનું પહેલા કરી નાખ્યું હવે ઉધારનો સરવાળો જોઈએ તો 4 5 6 7 7800 બાદ કરી નાખીએ 7800 એટલે 82000 એ તમારી આખરની બાકી ડિફરન્સ ओके चलो आ रीतना बीजा भागीदार જોઈએ 48400 ત્યાર પછી 4800 ને 3200 800 400 અને 8600 એટલે એનું ટોટલ તમારું 66200 આવશે चलो उधारનો સરવાળો જોઈએ બહુ નાની રકમ હતી તો પહેલા રોકાણો લઈ જાય તે 19200 4200 1600 અને 2000 તો 27000 જે 66200 27000 જે ટોટલ આવી એ 66200 માંથી બાદ કરી લો તો 39200 આવશે બાકી चलो विद्यार्थी तो ત્રણેયની આખરની મૂડી મળી ગયા ડિફરન્સ તો અહીંયા લખવાનું બાકી આગળ લઈ ગયા ઓકે આ મૂડી ક્યાં લાવવાની મૂડી દેવા બાજુમાં મૂડી તરીકે દર્શાવો ત્રણેય ભાગીદારોની તો અહીંયા કરું આસ્થા આહના અને સોનુ पहला भागीदार 82000 39200 અને 75200 टोटल જોઈએ દીકરા ₹39200 ને 75200 એટલે 1,96,400 તમારું ટોટલ આવશે જોઈ લઈએ 1,96,400 હવે નીચે ટોટલ મેળવી લઈએ પ્લસ 3200 1,96,400 પ્લસ 3200 પ્લસ 10,000 પ્લસ 8,000
પ્લસ 6400 પ્લસ 8000 એટલે 2,32,000. તો તમારો કુલ સરવાળો 2,32,000 આવશે. હવે જોઈએ એ સર્વ આપણને જમીન મિલકતો બાજુ મળવો જોઈએ. તો 50,000 પ્લસ 32,000 પ્લસ 25,200 14,400 એટલે કે આપણે ખાતું ક્લોઝ કરવાનું છે. લઈ જાય ધ્યાન આપજો, આવી રીતે આપણે ના થવી જોઈએ. તો રોકડ ખાતું પહેલા ક્લોઝ કરીને લઈ જઈએ. તો રોકડનો સરવાળો જોઈ લઈએ. 16 ને 96,000 અને તો 1,03,200 એ જે ડિફરન્સ મળવાનો અહીંયા ઉધાર બાજુ જ અસર હોતી એટલે એક ટોટલ આવે, ડિફરન્સ એ જ મળ્યો. તો અહીંયા લખી દેવાનું બાકી આગળ લઈ ગયા. જમાનો કોઈ સરવાળો નથી એટલે બાદ થવાનો નથી. ચલો આખરની ઉધાર બાકી છે એટલે રોકડ શિલ્લક જ કહેવાય. તો અહીંયા લખી દેવાનું રોકડ શિલ્લક અથવા રોકડ ખાતું 1,03,200. चलो હવે ટોટલ મેળવી લઈએ. 50,000 32,000 25,200 14,400 1,03,200 4300 અને 2400 તો 2,32,000 જે બંને બાજુ સરખું થાય. જો વિદ્યાર્થી મિત્રો બંને બાજુનો સરવાળો સરખો આવે છે મિલકતો મૂડી દેવા મિલકતો બાજુ તો તમારો દાખલો સાચો આંકડો મળી જાય. હવે આ દાખલામાં તમને ગણતરી પૂછી નથી એટલે ગણતરી દર્શાવવાની જરૂર ના હોય, પણ ગણતરી કરો તો આગળ આવડે. તમારો આન્સર મળવું જોઈએ તો એના માર્ક્સ મળે. ખાસ તો આ દાખલો તમારે ગણવાનો છે બોડી વર્કનો અને આ ઉદાહરણ જે છે પ્રેક્ટિસમાં કરવાનું છે તો લખજો.